નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. સુરતના કોળી સમાજમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે કાંઠા વિભાગ યુવા કોળી સમાજ દ્વારા પરિવર્તન ટ્રસ્ટના આયોજન હેઠળ કોળી સમાજ પરિવર્તન પ્રીમિયર લીગ KSPPL 3 2026નું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન આગામી 26 મેના રોજ સાંજે 5 વાગે સિટી રોડ સ્થિત ગાંધી મેદાન ખાતે યોજાયું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટ સ્વર્ગસ્થ મધુબેન ધીરુભાઈ ઇજારદાર તથા સ્વર્ગસ્થ ધીરુભાઈ પરસોત્તમભાઈ ઇજારદારની સ્મૃતિમાં આયોજિત કરવામાં આવી રહી છે. કાર્યક્રમમાં રાજકીય મહાનુભાવો તેમજ સમાજના આગેવાનો, યુવાનો તેમજ ક્રિકેટ પ્રેમીઓ મોટી સંખ્યામાં હાજરી આપશે. સમાજમાં એકતા, રમતગમત અને યુવાનોમાં ઉત્સાહ વધારવાના હેતુથી આયોજિત આ KSPPL 3 ટુર્નામેન્ટને લઈ યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથોસાથ ગતરોજ ધ્યેય ઇજારદાર કપનું ભવ્ય લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું અને ઉત્સાહભેર KSPPL 3 ટુર્નામેન્ટ શરૂ કરવામાં આવી હતી. જી દીપકભાઈ, આજે કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું? કાંઠા વિભાગના પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખ પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટર અને એમની ટીમે અહીંયા કાંઠા વિભાગની ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ, જેનું નામ સો એન્ડ સો છે, એની 3rd ટાઈમની ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. એનો ટાઇટલ સ્પોન્સર હું છું, એટલે એનું નામ ધ્યેય દીપક ઇજારદાર કપ આપવામાં આવ્યું છે અને ટાઇટલ સ્પોન્સર હું છું. આજે અહીંયા આદરણીય શ્રી CR પાટીલ સાહેબ આવવાના હતા. હર્ષ સંઘવી સાહેબ, પણ CR પાટીલ સાહેબ દિલ્હી છે. હર્ષ સંઘવી સાહેબ હમણાં ગાંધીનગર છે. તે સંજોગોમાં સંદીપ દેસાઈ એમના પ્રતિનિધિ એ બી અહીંયા ચીફ ગેસ્ટ તરીકે હતા અને હાજર રહ્યા હતા. અને કાંઠા વિભાગના પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખ પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટરે આ કાંઠા વિભાગ એટલે કોળી પટેલનો જે કાંઠા વિભાગનો સમાજ છે, એમાં લગભગ બહુ ઘણી લગભગ 32 ગામો આવેલા છે. તેમાં એમણે સમાજમાં પરિવર્તનનું કાર્યનું અવિરત પરિવર્તન લાવવાનું, અને જેમાં સામાજિક દૂષણ છે એ લગ્નમાં કે મરણમાં કે બધું છે તેમાં પરિવર્તન લાવવાનું અવિરત કાર્ય કર્યું છે. અને તેના અનુસંધાને અહીંયા જે દીપક ઇજારદાર કપનું એમણે જ આયોજન કર્યું છે અને એનો ટાઇટલ સ્પોન્સર કરતા હું છું. પણ તે નિમિત્તે અહીંયા બધા ભાજપના બીજા તમામ નવા SMCના કોર્પોરેટર અને કોર્પોરેટર મેડમો તે બધા અહીંયા હાજર રહ્યા હતા. એ સંજોગોમાં સરસ મજાનો આપણે જોયો હતો તે બધા ઉદઘાટન સમારંભ એનો આયોજિત કરવામાં આવ્યો હતો આજે. અને એ ભવ્ય કાર્યક્રમનું આયોજન પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટર, એ પોતે એન્જિનિયર છે પાછા, અને સમયનો ભોગ આપીને બધું એમ તેમ બધું એમ પોતાનો ફાળો નથી, પોતાના ટીમનો બી ફાળો નથી, પણ એમ તેમ કરાવીને બધું સમાજના પરિવર્તનનું કાર્ય કરી રહ્યા છે. અને તેના અનુસંધાને અહીંયા ક્રિકેટમાં બધાને કાંઠા વિભાગના કોળી પટેલોને સંગઠન કરીને ક્રિકેટ રમવાના હેતુસર અહીંયા ભીમરાળના ક્રિકેટ ગ્રાઉન્ડ પર, જે ગ્રાઉન્ડ બળવંતભાઈ લલુભાઈ પટેલે આ ગ્રાઉન્ડ બનાવ્યું છે, અને એની જે બળવંતભાઈ લલુભાઈ કોન્ટ્રાક્ટર 2009ના આ વિભાગના ભીમરાળના કોર્પોરેટર શ્રી છે અને ભાજપના તમામના ઉચ્ચ નેતાઓ સાથે ગૌરવ ધરાવે છે. મારા પણ પરમ મિત્ર છે અને તેમણે આ બધું આ ગ્રાઉન્ડ છે ભીમરાળ ક્રિકેટ ગ્રાઉન્ડ, જ્યાં હમણાં સામે છે મેટ્રો, એમનું પાછળ પાછું આ ગાંધી આશ્રમ છે. એમાં સરકારના ખર્ચા, સરકારની 13 કરોડની ગ્રાન્ટ અને ટોટલ લગભગ આજ સુધીમાં 30 કરોડનો આ બળવંતભાઈ છે એમના પાછળ સંદીપભાઈ દેસાઈના ફંડથી પાછળ એક તળાવનું આયોજન છે અને ટુરિઝમ સેન્ટર બનાવવાનો ઈરાદો છે. પાછો અહીંયા પેવેલિયન બનાવવાનો ઈરાદો છે, જેથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ઝાંખું પડી જશે. અને આ ટુરિઝમ સેન્ટર તરીકે, કારણ કે અહીંયા ગાંધીજીએ આ જ ગ્રાઉન્ડ પર, ભીમરાળ ક્રિકેટના ગ્રાઉન્ડ પર 1930માં જ્યારે હું પેદા નહીં થયેલો, એટલે હું પેદા થયેલો 67માં, 1930માં, એટલે 37 વર્ષ પહેલા, બોર્ન બિફોર 37 યર્સ, અહીંયા ગાંધીજીએ સભા કરેલી. એના અનુસંધાને અહીંયા ગાંધી આશ્રમ બનાવ્યો છે, જોરદાર છે. અહીંયા પાછું પેવેલિયન બનાવવાનો ઈરાદો છે. જો મેટ્રો જાય છે, મેટ્રોનું ભીમરાળ સ્ટેશન, બધા અહીંયા ભવિષ્યમાં બધી IPL રમાય ને, અહીંયા લોકો એસીમાં આવીને સુરત વાળે અહીંયા ઉતરી જવાનું. ટુર્નામેન્ટ તમને કહું ને, કાંઠા વિભાગ પરિવર્તન ટ્રસ્ટના પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટરના એક એમનું અવિરત જે કાર્ય ચાલે છે સમાજ પરિવર્તનનું, એમાં બધા યુવાનોને સંગઠિત કરીને, કાંઠા વિભાગના કોળી પટેલોને સંગઠિત કરીને, પછી આ જે બધું આમાં બધા સ્પોન્સર હોય, એમાં બધું જે બી હોય તેમાં
મારું બી એક સ્થાન છે, કારણ કે ટાઇટલ સ્પોન્સર હું છું. તો એ બધા બીજા બધા બી બહુ બધા બધા મોટા મોટા છે ને કોળી પટેલોના અબજોપતિઓ, જેની આગળ મારી કોઈ વિશ્વાસ નથી. એ લોકોએ બધું દાન આપ્યું છે અને બધા મૂંગે મોડે દાન કરે છે. એના હિસાબે સમાજનું પરિવર્તનનું કાર્ય કોળી પટેલ કાંટા વિભાગનું સમાજનું કાર્ય આ પરિવર્તન ટ્રસ્ટ ના પ્રમુખ પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટર, જે પોતે એન્જિનિયર છે અને એમની ટીમ કરી રહેલા છે, એના અનુસંધાને આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. નમસ્કાર. જય શ્રી રામ. જય શ્રી રામ. મારું નામ રિયાના છે, રિયાના પટેલ. કેવા પટેલ? ડેડી નામ બોલ. રિયાના. મારું નામ રિયાના પટેલ દિગ્નેશભાઈ. ઇન્સ્ટાગ્રામ પર કઈ રીતે વિડીયો બનાવો છો? મહેનત કરીને વિડીયો બનાવીને અગાડી વધેલા છે. સૌથી સારી વિડીયો કઈ તમને લાગે છે તમારી? બધા કોમેડી સોંગ બધા જ. અત્યારે અહીંયા પ્રોગ્રામમાં આવીને કેવું લાગ્યું તમને? બહુ ફાઇન લાગ્યું. તમને કોઈને ઇન્વાઇટ કરી અહીંયા? તમને અહીંયા કોણે બોલાવ્યા? મોટા થઈને શું બનશો? મોટા થઈને મારી ઈચ્છા તો પોલીસ બનવાની છે. પણ મેં યુટ્યુબર બી બને, સિંગર બના, કેમ કે તમે છે ને મેં ઇન્સ્ટા પર સિંગિંગ વાળો વિડીયો બનાવતી છું. પહેલા મેં કોમેડી વાળો વિડીયો બનાવતી ને સાથે સાથે હમણાં ડાન્સ ક્લાસ હમણાં ચાલતું છે ને તે ડાન્સ વાળો બી બનાવે. કઈ સૌથી સારી વિડીયો તમને કોમેડીમાં કઈ લાગે છે? બોલીને થોડું બતાવો. એમ તો બધી લાગે મને. જો એમનું વધુમાં ગાઉં, એ કૃષ્ણની રાધા બનીને ગાય, શિવની પાર્વતી બનીને એમ ગાય, પાર્વતી માનો વિડીયો બનાવે. કોઈ ગીત સારું ગાડીમાં એના કોઈનું માતા બી પિતાને ચાલશે. બી આ રાધાનું કોઈનું, પાર્વતીનું કોઈનું પણ ચાલશે. ममता के मंदिर की है तू सबसे प्यारी मूरत, भगवान नजर आता है जब देखे तेरी सूरत. ઓકે.